નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। હિન્દુ ધર્મમાં રંગોનો તહેવાર હોળી ઉત્સાહ સાથે દેશભરમાં ઉજવાય છે અને સાથે હોળીના એક દિવસ પહેલા હોળિકા દહન કરવામાં આવે છે। આ વર્ષે 25 માર્ચે આ તહેવાર ઉજવાશે। 24 માર્ચે હોળિકા દહન કરવામાં આવશે। પણ શું તમે જાણો છો કે હોળી પહેલા તમારે કઈ વસ્તુઓની ખરીદી કરી લેવી જરૂરી છે? જો તમે તમારા પરિવારમાં ખુશી ઈચ્છો છો તો તમે આ વસ્તુની ખરીદી સરળતાથી કરી શકો છો અને તમારે કોઈ કષ્ટનો સામનો પણ કરવો પડશે નહીં। હિન્દુ કેલેન્ડર મુજબ હોળિકા દહન પ્રદોષ કાળ દરમિયાન ફાગ પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે અને પછી બીજા દિવસે એટલે કે ચૈત્ર કૃષ્ણ પ્રતિપદાની તારીખે રંગોથી હોળી રમવામાં આવે છે। હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે। હોળીનો તહેવાર દર વર્ષે ખરાબ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર હોળીના દિવસે કેટલાક ઉપાયો પણ કરવામાં આવે છે। આવું કરવાથી ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। તમે જોયું જ હશે કે ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણા પ્રયત્નો કરવા છતાં પણ વ્યક્તિને જીવનમાં સફળતા નથી મળતી કે ઘરમાં સુખ સમૃદ્ધિ નથી રહેતી। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન નોટિફિકેશન દબાવો જેથી તમે સૌથી પહેલા અમારા દરેક આગામી વિડીયોની સૂચનાઓ મેળવી શકો। નંબર 1, તમારા ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે। તેનાથી બચવા માટે તમારા ઘરમાં સુંદર તોરણ લાવો અને તેને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો। તેનાથી ઘરના વાસ્તુ દોષો તો દૂર થાય જ છે પરંતુ તે ખૂબ જ સુંદર પણ લાગે છે। 2, ઘરની ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં એક્વેરિયમ રાખો કારણ કે તે કુબેરનું સ્થાન માનવામાં આવે છે। તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે। ઘરમાં સંપત્તિ લાવવા માટે તે એક નિશ્ચિત શોર્ટ માર્ગ પણ માનવામાં આવે છે। 3, હોળી પહેલા તમારા ઘરમાં વાંસનો છોડ ચોક્કસથી લાવો। વાંસનો છોડ ઘરમાં સૌભાગ્ય લાવે છે। તેનાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે। 4, હોળી ઉપર ચાંદીના સિક્કાની ખરીદી રહેશે શુભ। તમે જોયું હશે કે લોકો ઘણીવાર આર્થિક રીતે પરેશાન રહે છે, તેથી હોળીના દિવસે ચાંદીનો સિક્કો ખરીદો અને તેને ઘરે લાવો। હોળીના દિવસે આવું કરવાથી ઘરની આર્થિક સમસ્યાઓનો અંત આવે છે। આ ચાંદીના સિક્કાને લાલ અથવા પીળા કપડામાં લપેટી તેના પર હળદર લગાવો અને તેને તમારી તિજોરીમાં રાખો। આ ઉપાયથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે। 5, કાચબાને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર પ્રાણી માનવામાં આવે છે। આવી સ્થિતિમાં હોળીના દિવસે ધાતુનો કાયબો ખરીદવો અને તેને ઘરે લાવવો શુભ માનવામાં આવે છે। આમાં ધ્યાન રાખો કે કાચબાની પીઠ પર શ્રીયંત્ર અને કુબેર યંત્ર અવશ્ય લખવું જોઈએ। કાચબાને ઘરના પૂજા સ્થાન પર સ્થાપિત કરવું શુભ રહેશે। આ ઉપાયથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં કાયમ નિવાસ કરવા લાગે છે। 6, હોળિકા દહનની ભસ્મ છાંટવી। હોળિકા દહનની રાત્રે સળગતી જગ્યાએથી રાખ ઘરમાં લાવો અને તેને ઘરના દરેક ભાગમાં છાંટવી। ત્યારબાદ હોળીની સવારે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ બાંધો, જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ રહે છે। તમે ઘરના મુખ્ય દ્વાર પર કેરી અથવા અશોકના પાંદડાની માળા મૂકી શકો છો। આ સિવાય ઘરમાં અજગરની મૂર્તિ કે ચિત્ર રાખવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારના સભ્યો સુરક્ષિત રહે છે। ઘરના સભ્યોને ખરાબ નજર નથી લાગતી અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે। તો મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।